તરંગ 19મો સ્વામિનારાયણ હરે. રામ શરણજી બોલિયા સુણો ગુરુ વિખ્યાત, તે સર્વેને જમતા થકા શું થયું તે કોને વાત. પછી મહારાજ ઉચર્યા હે રામ શરણ ધીર, વિસ્તારીને વર્ણવું મન થઈને સ્થિર. ત્યારે તેના મંદિર વિશે બેઠા છે બલવંત, કંઈક જન ભેગા થયા તે જુએ છે ભગવંત. ભોજનને તો ભૂલી ગયા, ચડ્યો મનમાં ક્રોધ. ધોકા ચીપિયા સંભાળીને કરવા ધાર્યો વિરોધ. રસોઈયા પર રીસે ભઠ્યા તે જન સર્વે ત્યાં, બ્રાહ્મણ સાથે બળી ઉઠ્યા ઘાટ ઘડે મન માયા. સર્વે ભૂખ્યા ઉઠ્યા તત ખેવા, ક્રોધાતુર થયા મન એવ. ધોકા ચીપિયા લીધા તે વાર, પોચ્યા વિપ્રને મારવા માર. લડે બ્રાહ્મણને તજી લાજ, ક્યાંથી શીખ્યા તમે આવું કાજ. આવા જમાડો છો શું ભોજન, ખેદ પામી ગયા અમે મન. ત્યારે બ્રાહ્મણ તે બોલ્યા સ્પષ્ટ, અરે તમે તો છો મહાદુષ્ટ. કાંઈ નથી વિવેક વિચાર, ખાવા ભેગા થયા છો ગમાર. રાજાનું બાંધેલું સદા વ્રત, તેમાં તમે કરો છો અસત. તીર્થવાસી આવે છે જે જન્ન, તેને તો નથી દેતા ભોજન. નિજ પેટ ભરો અડબંગા, ખાઈ ખાઈ થયા છો તડંગા. પંક્તિ ભેદ કરો છો સુનીત, તમારી મતિ થઈ વિપરીત. પેલા આવ્યા બાલા યોગિયાજ, મોટા સિદ્ધ દિશે મહારાજ. તે મને દેખાડો કોરો લોટ, ખરી છે જ તમારી ખોટ. લોટ ન લીધો તે મહંત, જમ્યા વિના બેઠા છે તે સંત. ફરી પૂછ્યો નહીં તમે ભાવ, તે અપરાધનો છે નડાવ. સર્વે પોતાનું સંભાળી મન, જમવા બેઠા વાળી આસન. પંક્તિ ભેદનું મોટું છે પાપ, તેનું ભોગવશો ફળ આપ. તમે ભોગવો તમારું કર્મ, એમાં બીજાને શું અડે શરમ. નથી એમાં તો અમારો વાંક, કરી છે અનીતિ આડે આંક.
તમારે જમવું હોય સુખે, જાવું બાલા યોગી સન્મુખે, કરી પ્રાર્થના લાવો યાજ, ત્યારે થાશે તમારું તો કાજ. ક્ષમા કરાવો જય અપરાધ, ત્યારે થાશો તમે નિરબાધ. તે છે પ્રગટ પ્રભુ મહંત, એમાં સમજી લો સહુ સંત. એ મને આપો ભોજન પાન, કરો પ્રસન્ન સર્વે સમાન. ત્યારે ટળશે તમારો ખેદ, સુખ શાંતિ થશે નિરવેદ. ઉઠીને જો ચાલ્યા જાશે એહ, દુઃખી થાશો એમાં ન સંદેહ. વિપ્રના એવા સુણી વચન, પછી તે સમજી ગયા મન. આવ્યા શ્રી હરિવરની પાસ, પોતાના મને થઈ નિરાશ. ત્યાં તો બાલા યોગીએ વિચાર્યું, રામચંદ્રજીનું રૂપ ધાર્યું. સૌને સરખા દીધા દર્શનના, ત્યારે તે મના હરખ્યા છે મન. પામ્યા આશ્ચર્ય મનય પાર, નમ્રતાથી કરે નમસ્કાર. બોલે ગદ ગદ કંઠે વાણા, જાણ્યા પ્રગટ પ્રભુ પ્રમાણ. હે બાલા બ્રહ્મચારી યોગીન્દ્ર, તમે તો છો પોતે રામચંદ્ર. ઘણા દિવસથી મહારાજ, કરીએ છીએ આકુડા કાજ. ત્યાગી થઈને કર્યો છે અન્યાય, આવા દુષ્કૃત કર્મ સદાય. હવે નહીં કરીએ કોઈ દીના, આય ઘટિત કર્મ જીવન. ત્યાગીના ધર્મ પાળશું જેહ, અપરાધ ક્ષમા કરો તેહ. તમે રાજી થાવો મહારાજ, જમો ભોજન આવીને આજ. એવા સુણીને દીના વચન, કૃપાવંત થયા ભગવાન. પ્રીતેથી કર્યા ભોજન પાન, 2 દિવસ રહ્યા ભગવાન. કર્યો છે તે મને ઉપદેશ, પાપ રેવા દીધું નહીં લેશ. પંક્તિ ભેદ રૂપી દુરાચાર, તેનો ત્યાગ કરાવ્યો તે વાર. શ્રદ્ધાવાન જાણીને જીવન, દીધા રામ રૂપે દર્શન. તે દેખીને નિશ્ચય થયો મન, થયા આશ્રિત તે સર્વે જન. એમાં નીલકંઠે નિરધાર, એની સેવા કરી અંગીકાર. પછી ત્યાંથી ચાલ્યા સુખધામા, ભક્ત વત્સલ પૂરણ કામ. એમાં ચાલતે ગયા ઘણા દિન, એક ગામ આવ્યું ત્યાં નવીન.
ત્યાં છે ગામ ને ગોંદરે કૂપા, તેના ઉપર ગયા અનુપ. જગદીશને પીવું છે વારી, કુવાવાળાને કે છે મોરારી. ભાઈ સુણો કહીએ જે આમે, દોરી હોય તો આપો ને તમે. અમને આપો તમે આ વાર, પાણી પીવાનું છે નિરધાર. ત્યારે કોશિયો બોલ્યો છે ત્યાં, અમારા કોશ ફરે છે આયા. તેમાંથી કરો ને જલપાન, 9 તમે બલવાના. ત્યારે બોલ્યા બાલા બ્રહ્મચારી, પોતે મનમાં ધારી વિચારી. ચર્મવારી પીતા નથી ભાઈ, સત્ય માની લેજો મન માઈ. ત્યારે બોલ્યો તે જના વચન, જેને વસ નથી નિજ મન. તમે સિદ્ધ મોટા છો યુજાશે, ત્યારે કેમ નથી દોરી પાસે. દોરી નથી લેવી અમારે, શિર જોરી ન કરવી તમારે. મુને મળે છે કે નહીં નીર, બેઠા બેઠા જુઓ તમે ધીર. એમાં કહી કુવાને કિનારે, બેઠા નીલકંઠજી તે વારે. કઠારી લીધી કરમનાથ, કૂપમાં લાંબો કર્યો હાથ. જલયું ભરાયું ત્યાં નિર્ધાર, પાણી આવ્યું કુવાને કિનાર. સૌને જોતે કર્યું એ ચરિત્ર, કઠારી ભરી પીધું પવિત્ર. એવો દેખ્યો જ્યાં મોટો પ્રતાપ, સર્વે આશ્ચર્ય પામ્યા છે આપ. નર નારી કરે નમસ્કાર, પગે લાગે છે વારંવાર. એવું ચરિત્ર કર્યું તે સ્થાન, વળી ચાલ્યા ત્યાંથી ભગવાન. કેટલે કદીને કરી નાથ, શ્રી હરિ પહોંચ્યા છે જગન્નાથ. જોયો છે ત્યાં વૈરાગી એક, ગીતા પાઠ કરે છે વિષેક. બ્રહ્મચારી બેઠા તેની પાસ, ગીતા માગી લીધી અવિનાશ. એક શ્લોક વાંચી જોયો જોતે, તેના 10 અર્થ કર્યા પોતે. ત્યારે તેને આવ્યું મન હેત, પાસે બેસાર્યા પ્રેમ સમેત. નથી બતાવતો કાંઈ કાજ, તેણે જાણ્યા મોટા મહારાજ. બીજા અસુર છે ત્યાં પાર, તેમને ઈર્ષા આવી તે વાર. શ્રી હરિ ઉપર કરે રીસ, તેને જાણી ગયા જગદીશ. પોતે કર્યો મનમાં વિચાર,
ઘણો યધર્મ છે યાણે ઠાર લોભી લફંગાને કામી જના વિતરાગી ક્રોધીમાના જ્ઞાન ભક્તિનો કરે છે દંભ છડી લે છે તે સૌને અભંગ એમાં ધારી બાલા બ્રહ્મચારી ત્યાં રહ્યા છે પોતે અવિકારી એક રૂપે પોતે છે પ્રકાશ બીજા રૂપ વડે અવિનાશ જગન્નાથની મૂર્તિ છે જેમાં વાલીડે વાસ કર્યો છે તેમાં પૂજારીના જે પ્રેમ ને નેમાં સેવા પૂજા કરે છે તે કેમાં થાળ સામગ્રી વિગેરે જે કેવી રીતે કરે નિત્ય તે વળી ભક્તિ ભોજનનો ભાવ કેવો છે તે જુએ નિત્ય દાવ મૂર્તિમાં રહ્યા દર્શરૂપ રહ્યા પ્રકાશ બારયનુપ સરોવર ઇન્દ્રદ્યુમ્ન નામ નિત્ય સ્નાન કરે છે તે ઠામ કથા કીર્તન ભજન સ્મરણ કરે છે નિત્ય અશરણ શરણ જગન્નાથપુરીના જે જન એ મને બોધ આપે પાવન તેમાં ધર્મને જે અન્યાય ધ્યાનમાં રાખે છે તે સદાય નીતિ રીતિ બતાવે પવિત્ર ધર્મ માર્ગે કરે ચરિત્ર પુણ્યશાળીને છે પ્રિય એ પાપી તો પાછા પડે જતે તે ઠેકાણે રહ્યા એક વર્ષ મને વિચાર્યું છે એમાં હર્ષ હવે કરું અધર્મનો ઘાત પછી ચાલું અહીંથી પ્રભાત મન ઈચ્છા ધરી તત ખેવ કરી પાપીને પ્રેરણા એવ इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे नीलकंठ ब्रह्मचारी वन विचरण करता थका जगन्नाथपुरी ने विषे आव्या एना में 19मो तरंग સહજાનંદ સ્વામી મહારાજની જય।